ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં શ્રી રોકડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન થયું હતું। આગામી તારીખ 10 એપ્રિલના રોજ હનુમાન જયંતિના પાવન અવસર નિમિત્તે આગામી સંતવાણીનો કાર્યક્રમ પણ આયોજન હોય તેમજ મહાયજ્ઞ તેમજ બટુક ભોજન, બાળકોને ભરપેટ ભોજન કરાવી શૈક્ષણિક ભેટ કંપાસ બોક્સ આપવામાં આવશે તેમજ હજારો બાળકો આ બટુક ભોજનનો લાભ લઈ રોકડિયા હનુમાનજી દાદાના આશીર્વાદ લેશે। મહુવાની તમામ જનતાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે કે આગામી તારીખ 10 એપ્રિલના રોજ સંતવાણીના કાર્યક્રમમાં હાજરી આપી રોકડિયા હનુમાનજીના દર્શનનો લાવો લેશો। યજ્ઞના પણ દર્શન કરવામાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે। बोल श्री रोकड़िया हनुमान जी महाराज की जय। रामनवमी थी हनुमान जन्म उत्सव रोकड़िया हनुमान जी सानिध्य में वर्षों थी उजवाय है। रामनवमी दिवसे आश्रे 750 बाळकोए रसपुरीનું रसपान कर्યું। ત્યારબાદ આજે 8 તારીખ 8 ને મંગળવારના રોજ 11 ને સારો દિવસ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન અને ભાવ ભક્તો અહીં આવ્યા બધાએ લાભ લીધો કથાનો। તારીખ 10 તારીખને ભજન સંધ્યાનો પ્રોગ્રામ છે। અહીં હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે અહીંયા હનુમંત યજ્ઞ થાય છે સવારે 8 કલાકથી 2 વાગ્યા સુધી। ત્યારબાદ બટુક ભોજન 1000 બાળકો માટે 1000 બાળકોને ભોજન કરાવી અને ભેટ વસ્તુ પણ અમે આપીએ છીએ। આ વખતે અમે કંપાસ બોક્સ નાના નાના છોકરાઓ સ્કૂલે ભણવા જતા હોય તેને ઉપયોગી થાય એવો કંપાસ બોક્સ નિશાળે લઈ જાય। ગયા વર્ષે પાણીની બોટલ આપી હતી। એ રીતના અલગ અલગ વસ્તુ પણ અમે આપીએ છીએ। અને ત્યારબાદ રાત્રે 10 કલાકે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન છે। તો સર્વ મહુવાની ભાવિ ભક્તોને અમારા અહીંયા રોકડિયાના હનુમાનજી મંદિરના સાનિધ્યમાં ભાવભર્યું આમંત્રણ છે। જય જય શ્રી જય સિયારામ। ઓમ શ્રી ગુરુદેવ રોકડિયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં છેલ્લા 30 વર્ષથી રોકડિયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં રામ જન્મ ઉત્સવથી હનુમાન જન્મ ઉત્સવ સુધી દાદાના સાનિધ્યમાં વિવિધ વર્ષોથી આ કાર્યક્રમ બધે કરવામાં આવે છે। અને નિસ્વાર્થે આ રોકડિયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં તમામ જ્ઞાતિના છોકરાઓ તમામ સમાજના છોકરાઓ આમાં ભાગ લે છે। અને આ સપોર્ટ અને જે અમને સાથ સહકાર વર્ષોથી જે મળ્યો છે અને આવો અમને સહકાર અમને મળે તે અમને ખૂબ ખૂબ આભાર। અને દાદાના સાનિધ્યમાં વધુમાં વધુ સેવકોની હાજરી છે તેનો અમને આનંદ છે। અને દાદાનું મોટું ગ્રુપ વધતું જાય છે એમાં અમને વધુ આનંદ છે। અને દાદા આવીને આવી શક્તિ આવનાર પેઢીને અમારા રોકડિયા દાદા આપે એવી અમારી શુભકામના। દાદાના ચરણોમાં અમારી પ્રાર્થના કે દાદા જે કાંઈ લોકો આ સેવા કરે છે જે લોકો આજુબાજુના લોકોનો અમને સાથ સહકાર છે તે તમામને હનુમાન દાદા ઈચ્છા પૂરી કરે એવી અમારી પ્રાર્થના। જય સિયારામ।